આણંદના નાવલી ગામે સામાન્ય બાબતે બબાલ થઈ। બબાલમાં 7 લોકો ઇજાગ્રસ્ત થયા। પતિ પત્ની સામાજિક પ્રસંગ પતાવીને ઘરે આવતા હતા ત્યારે બંને વચ્ચે ચાલતી ચર્ચાઓ સાંભળતા એક વ્યક્તિએ આવી પતિ પર હુમલો કર્યો। અન્ય પરિવારજનો છોડાવવા જતા તમામ પર 4 થી 5 લોકોએ કરી બબાલ। બબાલમાં બંને પક્ષના 7 જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ છે। ઘટનાની જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી। મારા બાબાનું પેટ ફૂલી ગયું તો આખું અમારું પરિવાર અમે ખબર કાઢવા ગયા। પાછળથી છોકરો આવ્યો તેને ધાર્યું માર લીધું। ફરી એના પપ્પા વચ્ચે પડ્યા એને ધાર્યું માર લીધું। એ બે ભાઈ માથા ભારે એનો બાપ માથા ભારે છે। અત્યારે એવું જાણવામાં આવ્યું છે કે 10-12 લોકો હશે જેને મારામારીનો બનાવ બન્યો છે। એમાંથી 7 લોકો અહીંયા આવ્યા છે। 7 લોકોને વાગેલું છે। કોકને થોડું વધારે વાગેલું છે, કોકને ઓછું વાગેલું છે, પણ 7 લોકોને અલગ અલગ રીતે વાગ્યું। કોકને માથામાં વાગ્યું છે, કોકને હાથમાં વાગ્યું છે, કોકને પગમાં વાગ્યું છે અને એમની ઈજા ચાલુ છે। સુરતમાં ભિક્ષુક વૃદ્ધા સાથે ગેરવર્તનનો વિડીયો વાયરલ થયો છે। અડાજણ વિસ્તારમાં પોલીસની ગાડીમાં આવેલી મહિલાનું અશોભનીય વર્તન સામે આવ્યું છે। અડાજણ વિસ્તારમાં ફૂટપાથ પાસે બેસેલી વૃદ્ધ મહિલાને માર મારતી નજરે આવી છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। સમજાવીને લઈ જવાને બદલે વૃદ્ધાને ધક્કા મારતી નજરે આવી। વૃદ્ધ મહિલા સાથે અમાનવીય વર્તનની તપાસ શરૂ કરવામાં આવી છે। 2 અસહાય વૃદ્ધ મહિલાઓ સાથે અમાનવીય વર્તન કરાયું હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। આ ઘટનાને લઈને ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે બેને જે હાથ ઉગામ્યો છે તેનો લેખિતમાં ખુલાસો માંગ્યો છે। આપણે રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આસાનીથી કે સરળતાથી ગાડીમાં બેસતા નથી। એમને તાણ કરવી પડે છે અથવા તો એમને ઉચકીને આપણે ગાડીમાં બેસાડવા પડે છે ને અમારી કામગીરી એ જ છે કે સુરતને ભિક્ષુક મુક્ત બનાવવા બેન પાસે લેખિતમાં ખુલાસો માંગવામાં આવ્યો છે, કારણ કે એમણે હાથ કંઈક તાણ કરવામાં એમણે હાથ ઉગામ્યો છે। તો ભિક્ષુક વૃદ્ધાને માર મારતી મહિલા દિવ્યા સોનવણે હોવાનું સામે આવ્યું, જે ભિક્ષુક ગૃહમાં ફરજ બજાવે છે। તેમણે પોતાનો બચાવ કરતા કહ્યું કે રસ્તા વચ્ચે બેઠા હતા અને સમજાવવા છતાં ઊભા ન થતા ટકોર કરવી પડી। બહાર રસ્તાના વચ્ચોવચ્ચ બેસ્યા હતા। ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા। અમે 10-15 મિનિટ એમના સાથે વાત કરી પણ આવતા નહીં હતા। એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે। ભૂલ થઈ છે મારાથી, પણ એમના માટે સારું છે। આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો છે।